નમસ્કાર વાલી મિત્રો, શિક્ષક મિત્રો, સંતના શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણી શાળા સંતનામાં તારીખ 9/8/24ના રોજ શુક્રવારના રોજ કેજીના નાના ભૂલકાઓ દ્વારા ગ્રીન ડે ઉજવી રહ્યા છીએ. મિત્રો, રંગોનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ જ છે. રંગો આપણા જીવનને વ્યાખ્યાયિત કરે છે. દરેક રંગ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે, લાલ રંગ પ્રેમનો છે, ગુલાબી રંગ સુંદરતાનો છે, પીળો રંગ સુખનો છે, તો લીલો કલર પ્રકૃતિ, સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે. આપણા દેશમાં લીલા કલર હરિયાળીનું સૂચન કરે છે. આપણા રાષ્ટ્રધ્વજમાં પણ 3 કલર છે: કેસરી, સફેદ અને લીલો. એમાં લીલો કલર આપણા દેશની હરિયાળી અને સમૃદ્ધિનું સૂચન કરે છે. તો આજે આપણી શાળામાં જે ગ્રીન ડે ઉજવાઈ રહ્યો છે, એમાં નાના ભૂલકાઓ દ્વારા ખૂબ જ સરસ તૈયાર થઈને સરસ મજાના કપડાં પહેરીને આવ્યા હતા. બધા બાળકો ગ્રીન કલરના કપડાં પહેરીને આવ્યા હતા. કોઈ મરચું બનીને આવ્યું હતું, કોઈ કોબીજ બનીને આવ્યું હતું, કોઈ ફ્લાવર બનીને આવ્યું હતું, તો કોઈ દ્રાક્ષ બનીને આવ્યું, કોઈ તરબૂચ બનીને આવ્યું. આમ નાના બાળકો ખૂબ જ સુંદર તૈયાર થઈને આવ્યા હતા. અને શાળાનું પ્રાંગણ જાણે લીલા કલરના હરિયાળીથી છવાઈ ગયું હતું. નાના ભૂલકાઓ દ્વારા લીલા કલરના કપડાં પહેરીને આવેલા જોઈને નાના છોડ સ્કૂલમાં ઉગી આવ્યા હોય એવું લાગતું હતું. નાના બાળકોને ટીચરો દ્વારા ખૂબ જ સરસ પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેજીના ટીચરો તેરેસાબેન, ઉષાબેન, હેમલતાબેન અને અમારી શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર નૈના દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અવનવા કાર્યક્રમો આવી રીતે યોજવામાં આવે છે. શાળામાં પ્રવેશ પામેલ વિદ્યાર્થીના વાલી મિત્રોને પણ ખૂબ જ આભાર કહેવાય કે વાલી મિત્રોએ આ કાર્યક્રમમાં બાળકોને તૈયાર કરી મોકલ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. એટલે વાલી મિત્રોનો પણ ખૂબ આભાર, આ ટીચરોનો પણ ખૂબ આભાર અને બાળકોનો પણ ખૂબ આભાર. અસ્તુ. ધન્યવાદ. આભાર.